જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન. સો અમે લોકો થઈ ગયા છીએ રેડી. ચલો લેટ અસ ગો. તો અમે અમારી શાહી સવારી લઈ લીધી છે અને અમે નીકળી ગયા છીએ અમારી ડેસ્ટિનેશન પર જવા માટે. તો સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ. તો હવે આગળ ક્યાં જવાનું છે તે તમને આગળ ખબર પડશે, તો સ્ટે ટ્યુન્ડ. અને અહીંયા આવીને જો અમે બે નાના ભૂલકાઓને જોયા, એ પણ ક્યાંક જઈ રહ્યા હતા. માય વેલેન્ટાઇન ઇંતજારની ઘડીઓ થઈ સમાપ્ત અને અમારી બસ ફાઇનલી આવી ગઈ અને અમે બેસી ગયા બસમાં. અને જો સુંદર નજારા જોતા અમે પહોંચી ગયા ડેસ્ટિનેશન પર. અને જો નાની એવી ઢીંગલીના જોરદાર ડાન્સ સાથે અમારું સ્વાગત થયું છે. અહીંયા આગળ બહુ જ ઠંડી હતી એટલે હું ગરમ કપડાં પહેરીને બેસી ગઈ હતી. ત્યાર પછી સવારમાં ઉઠીને જો સરસ મજાનો ચાય નાસ્તો તૈયાર હતો. તમે લોકો બેસી ગયા ચાય નાસ્તો કરવા. આ શું છે? શું છે આ? શું છે? તો જો ગરમા ગરમ ચાય અને નાસ્તો. આવી જાઓ બધા નાસ્તો કરવા. એવું યમ્મી લાગે. નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા છીએ થોડા કામથી બહાર. અને ત્યાં જો રસ્તામાં જાન પણ જોઈ લીધી. બજારમાં અમને લોકોને થોડું કામ હતું તો ફટાફટ એ કામ ખતમ કર્યું. ત્યાર પછી આવી ગયા છીએ અમે થોડી ઘણી શોપિંગ કરવા અને બધી જ શોપિંગ ખતમ કરી અને અમે લોકો જો ફાઇનલી આવી ગયા છીએ ઘરે પાછા. ને બસ જેવા અમે લોકો ઘરે પાછા પહોંચ્યા ત્યાં તો જો અમારી માટે એક સરપ્રાઈઝ હતું. મકાઈના ડોડા મસ્ત શેકેલા. તો અમે લોકો બેસી ગયા છીએ પાર્ટી કરવા. મકાઈ ખાવા. કોને કોને મારી જે મકાઈ બહુ જ ભાવે તે કમેન્ટ કરીને કહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન. મકાઈ ખાસ?